તમને કેમ એવું લાગે છે કે આ પ્રકારનો કાયદો બનાવવાની જરૂર પડે? આજે છે ને છોકરી છોકરાની વચ્ચેનો સંબંધ ઇટ્સ નોટ અ લવ બટ અ ફિઝિકલ એટ્રેક્શન. ત્યારે પછતાવું પડે, પાત્ર યોગ્ય ન હોય, સામે લેભાગુ તત્વ હોય, ત્યારે આ વાત આપણે રાખવાને માટે થઈને પ્રયત્ન કર્યો છે. મારું ક્યાંય ન હાલે એવું બને જ નહીં ને મેં આટલા વર્ષ આની પાછળ ભોગ દીધો છે ને એને આટલી સક્ષમ બનાવી છે ને હવે એ મારે કરવાનું એ નહીં ચાલે ને આમ છે ને તેમ છે તો ત્યાં વાલીનો દોષ છે. તમને નથી લાગતું કે કાયદો બનાવવાની ફરજ એટલા માટે પડી કારણ કે ક્યાંક કમ્યુનિકેશન તૂટ્યું? આપણે કોઈ મૌલિક અધિકારનું હનન થાય એવું નથી ઈચ્છતા. અને બીજી વાત કે પ્રેમ લગ્નના વિરોધી નથી. કોઈ વખત સામે પાત્ર પણ યોગ્ય હશે પણ અલગ ધર્મનો, અલગ જાતિનો છોકરો કે છોકરી હોવાના કારણે એક પ્રકારે વીટો પાવરનો ઉપયોગ કરી આ કાયદાનો દુરુપયોગ પણ થાય. સોશિયલ મીડિયા છે ને એમનેમ નથી. કોઈ પણ દેશને, કોઈ પણ રાષ્ટ્રને, કોઈ પણ સમાજને વિચલિત કરવા માટે કે ભ્રષ્ટ કરવા માટે થઈને પ્રી પ્લાન વસ્તુ છે. તમારા મેરેજ પહેલા આ અફેર અને આ પ્રકારે ફિઝિકલ થવું એ ખોટું છે. આ સમાજનો મૂળભૂત પ્રશ્ન છે જેના પર હું દાવા સાથે કહી શકું કે આ પહેલી વખત ચર્ચા થાય છે, કોઈ ચર્ચા પણ નથી કરતી. તો પછી 5-15 વર્ષ પછી જે પરિસ્થિતિ નિર્માણ થવાની છે એનો કંટ્રોલ અત્યારે તમારા હાથમાં છે.